તો સૌરાષ્ટ્રમાં આજે જોવા મળશે સૌથી સુપરહિટ મુકાબલો। એક તરફ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાં બીજી તરફ હશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી। પીએમ મોદીએ બુધવારે 3 સભાઓ ગજવી ભાજપ તરફી માહોલ બનાવવાની કોશિશ કરી, ત્યારે આજથી પ્રચારના રણ મેદાનમાં હશે રાહુલ ગાંધી। રાહુલ ગાંધી આજે 3 સભાઓ ગજવશે અને આવતીકાલે પણ રાજ્યમાં રાહુલ ગાંધી પ્રચાર કરશે। પીએમ મોદી થોડી જ વારમાં અમરેલીની ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરશે, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીમાં ચૂંટણી સભાને સંબોધન કરવાના છે। સુરક્ષાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે તેની માહિતી આપણે મેળવીશું। અમારી સાથે છે MS રાણા, ડીવાયએસપી, એમને જ પૂછીશું। ખાસ કરીને સાહેબ, આજે જ્યારે થોડીવાર કલાકો પછી જ નરેન્દ્ર મોદીની સભા શરૂ થવા જઈ રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? સુરક્ષા અનુસંધાને રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી LCB તથા SOGના સભ્યોને અત્યારે બોલાવવામાં આવેલા છે। તમામ જગ્યાએથી 1200થી 1500 પોલીસ કર્મચારીઓ SRPની એક કંપની સુરક્ષા અનુસંધાને બોલાવવામાં આવેલી છે। જાહેર સભાને ચારે બાજુથી પેક કરી અને જે એન્ટ્રી ગેટ છે, એન્ટ્રી ગેટ ઉપર DFMD લગાડી અને જે કોઈ કર્મચારી કે જે કોઈ સભામાં જોવા માટે જે આવશે એને ટોટલી એન્ટ્રી સબોર્ડિનેટ કરી ચેક કરી અને પછી એમને એન્ટ્રી અંદર આપવામાં આવશે। તેમજ અત્યારે હાલ સભા ચાલુ થતાં પહેલાં અત્યારે તમામ જે સભા સ્થળ છે એને BDS સ્ક્વોડ દ્વારા એને ચેક કરીએ અને એન્ટ્રી સબોર્ડિનેટ કરાવી નાખવામાં આવેલું છે। ત્યાર પછી LCB અને SOGના જે સભ્યો છે એ જેટલા એન્ટ્રી ગેટ ઉપર જે આવે છે એની ઉપર તમામ ઉપર એ લોકો વોચ રાખીને અત્યારે હાલ ઉપસ્થિત છે। સભા સ્થળની અંદર પણ તમામ જેટલા પાર્ટ પાડેલા છે એ તમામમાં પોલીસ કર્મચારીઓ ઉપલબ્ધ છે। બોમ્બ ડિસ્પોઝલના 4 થી 5 ટીમો અત્યારે હાલ અત્યારે ઉપલબ્ધ છે, જેમાંથી જે સભા સ્થળનું એન્ટ્રી સબોર્ડિનેટ કરશે। ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ જે છે તે કયા અધિકારીઓ ખાસ અહીંયા હાજર છે અને ડોગ સ્ક્વોડથી લઈને બોમ્બ સ્ક્વોડને અત્યારે એની પ્રક્રિયા શરૂ છે? ઉપરી અધિકારીમાં મહેરબાન એડિશનલ DG સાહેબ પણ પધારેલા છે, રેન્જના IG સાહેબ પણ પધારેલા છે તથા 5 SP કક્ષાના અધિકારીઓ પણ હાલ સુરક્ષા અનુસંધાને અત્યારે ઉપલબ્ધ છે અને બોમ્બ ડિસ્પોઝલની 5 ટીમો અત્યારે હાલ હાજર છે। આ હતા ડીવાયએસપી MS રાણા સાહેબ। તેમનું કહેવું છે કે સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને થોડી કલાક પછી જ સભા શરૂ થશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 અમરેલી।